નંદની નામની 3 વર્ષીય બાળકી ડૂબી જતા ખેત મજૂર પરિવાર માથે આભ તૂટી પડ્યું। લાઠીના માલવિયા પીપરિયા ગામ નજીક પાણીના બોકળામાં માસૂમ બાળકી તણાઈ ગઈ હતી। બપોરના સમયે પાણીના બોકળામાં અચાનક પાણી આવી જતા બાળકી ધસમસતા પાણીના પ્રવાહમાં વહી ગઈ હતી। નંદની નામની 3 વર્ષીય બાળકી ડૂબી જતા ખેત મજૂર પરિવાર માથે આભ તૂટી પડ્યું છે। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તેમજ સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી છે। આ લખાઈ રહ્યું છે ત્યારે બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે, પણ કલાકો વીતવા છતાં બાળકીની કોઈ ભાળ ન મળતા ખેત મજૂર પરિવારો ઉમટી પડ્યા હતા। તંત્ર દ્વારા પાણીના પ્રવાહમાં ઉતરી બાળકીની રેસ્ક્યુ કામગીરી તેજ કરવામાં આવી છે। આજ રોજ લાઠી તાલુકાના માલવિયા પીપરિયા ગામે મજૂર વર્ગની નાની બાળકી તણાવવાના અહેવાલ મળતા અમે તાત્કાલિક સ્થળ પર હાજર થયા। ઘટના એવી છે કે માલવિયા પીપળિયા ગામે એક 1.5 કિલોમીટર વાડી અંતરે મજૂરની એક નાની છોકરી 1.5-2 વર્ષની છોકરી તણાઈ ગઈ છે। અત્યારે તમામ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પોલીસ ખાતું, ફાયર અને તાલુકા પંચાયત તમામ ડિપાર્ટમેન્ટ અત્યારે ઘટના સ્થળે હાજર છે અને રેસ્ક્યુ શોધખોળ ચાલુ છે। તમામ ડિપાર્ટમેન્ટ સાથે રહી આનું રેસ્ક્યુ થાય અને શોધખોળ ચાલુ રાખી તે મળી આવે એવી અત્યારે તમામ ડિપાર્ટમેન્ટથી પ્રયત્ન। કેટલા ટાઈમથી કામગીરી ચાલુ છે? આશરે સવારે 10 આજુબાજુ સમાચાર મળતા તાત્કાલિક 10 વાગ્યા પછી તમામ ડિપાર્ટમેન્ટ અહીં હાજર થઈ અને અત્યારે હજી શોધખોળ ચાલુ છે। પહેલાં તમારી બાળકી તણાણી છે, કેટલા વાગે ઘટના બની? શું ઘટના બની? નામ શું છે? 11 વાગે નંદની નામ છે। અને કેવી રીતે બની ઘટના? એ તો સંડાસ કરવા બેઠી, ફેર એને 1 મિનિટમાં ખબર નથી પડી। એટલે કેમાં તણાણી? કેમાં? કોતેડા। બરાબર। તમે શું કરો ત્યાં? હું ખાતા હતો। બરાબર.